હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે સુરત શહેરમાં પણ દરેક પક્ષના ઉમેદવારો અને કાર્યકર્તાઓમાં ભારે ઉમંગ જોવા મળી રહ્યો છે અને દરેકે પોતપોતાના પ્રચાર પ્રસારના અત્યારે પડઘમ વાગી રહ્યા છે। ત્યારે આજે આપણે સીધી જ વાત કરીશું ઉમેદવાર સાથે કે ઉમેદવાર રાજન પટેલ સાથે, જેમને પાર્ટીએ એક બીજી વખત તેમની પર પસંદગીનો કળશ ઢોળ્યો છે। ત્યારે આજે આપણે સીધી જ વાત કરીશું તેમની સાથે। જી રાજનભાઈ, પાર્ટીએ આજે તમને બીજી વખત તમારી પર પસંદગીનો કળશ ઢોળ્યો છે અને તમારી કઈ કામગીરીને લઈને આજે તમે પ્રજાની સમક્ષ આવ્યા? પાર્ટીએ બીજી વખત અમારી પર પસંદગીનો કળશ ઢોળ્યો છે અને તેના અમે સાર્થક કરવાના પૂરા પ્રયત્નો કરીશું। અમે છેલ્લા 5 વર્ષમાં માળખાકીય સુવિધાઓ સહિતની ઘણી સુવિધાઓ અમારી જે વોર્ડ વિસ્તાર છે તેમાં પૂરી પાડી છે। લગભગ અંદાજે 120થી વધુ સોસાયટીઓમાં રસ્તા, પાણી, ડ્રેનેજની વ્યવસ્થા અમે પૂરી પાડવામાં સફળ રહ્યા છે। આ ઉપરાંત લગભગ 25 જેટલી સોસાયટીઓ છે જેની ફાઇલો મુકાઈ ગઈ છે, કોઈ અંદાજ લેવલે છે, કોઈ ટેન્ડર લેવલે છે, એટલે તે લોકોના કામ પણ હમણાં ચાલુ જ છે। જી, આજે જ્યારે તમે જનતાની વચ્ચે આવો છો પોતાને મત માંગવા માટે, ત્યારે જનતા તરફથી કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? હું એ જ કહું છું કે અમે જે ફ્લોર પર ઉતરીને કામો કર્યા છે તેને માટે આપ જોઈ શકો છો કે જનતાનો ફૂલ સપોર્ટ અમને મળે છે અને જનતા દરેક જગ્યાએ અમારી સાથે જ છે। જો તમે આ ઇલેક્શન જીતી જાઓ છો તો તમારી ભવિષ્યની રણનીતિ શું રહેશે? અમારા વોર્ડમાં જે બાકી રહેલી સોસાયટીઓ છે તેને પ્રાથમિક સુવિધાઓના કામો તાત્કાલિક પૂરા થાય અને એ લોકો પણ આ બીજી બધી સોસાયટીઓની જેમ બધી સુવિધાઓ મેળવતા થઈ જાય તે અમારી પહેલી પ્રાયોરિટી છે। જી બેન, અત્યારે ઇલેક્શનને લઈને કેવો માહોલ છે અને લોકોનો પ્રતિસાદ તમને કેવો મળી રહ્યો છે? અત્યારે તમે આવ્યા છો તો અમારું ડોર ટુ ડોર કેમ્પેનિંગ ચાલુ જ છે। સવારે 10:30 થી 1 અને સાંજે તો 5 થી 8 જેટલા બી વાગે તો આ સોસાયટી છે પાછળ જોઈ રહ્યો છો ઓર્ચિડ ગ્રીન, એના પ્રમુખ છે નલિનભાઈ। તો બહાર આ બધા કાકા બી બેઠા છે, એ લોકો અમને એવું કહે છે તમારે આવવાની કઈ જરૂર જ નથી, બધે ભાજપ જ છે। આ અમારો પ્રતિસાદ છે। જે બી સોસાયટીમાં જઈએ છીએ અમને ના પાડે છે તો બી અમે એટલા માટે જઈએ છીએ કે 26 તારીખે અંબાલાલજી કહે છે ખૂબ ગરમી પડવાની છે, તો એ ગરમી અસહ્ય હોય છે। અત્યારે બી ગરમી લાગે છે તો જલ્દી વોટિંગ કરજો, લોકોને અપીલ છે। 7 થી 9, 10 વોટિંગ કરો અને 4 વોટ અવશ્ય આપો। 4 કમળને હંમેશા યાદ રાખો। નામ યાદ નહીં રહે, નંબર યાદ નહીં રહે, પણ કમળ યાદ રાખો, કારણ કે કમળ એટલે વિકાસ અને અમે વિકાસની જે રણનીતિથી આગળ ચાલીએ છીએ એટલે લોકો ખૂબ સારો આવકાર આપે છે। ગત 5 વર્ષ અમે આ જ વિસ્તારમાં કામ કર્યું છે એટલે લોકો એવું જ કહે છે કે અમે તમને ઓળખીએ છીએ, આવવાની જરૂર નથી। જી, તો આપણે ડાયરેક્ટ ડોર ટુ ડોર પ્રતિસાદને અત્યારે આપણે બીજેપીની સાથે છીએ, ત્યારે આપણે વધુ એક જાણવાનો પ્રયાસ કરીશું। જી, વોર્ડ નંબર 9 રાંદેર જહાંગીરાબાદ પાલનપુરના ઉમેદવાર છું હું। 4 કમળમાં અમારી પેનલને મત આપીને વિજય બનાવજો। જી, તમારા વિસ્તારમાં અત્યારે રોડ, રસ્તા અને ગટર લાઈન જેવી પ્રાથમિક સુવિધાઓને લઈને તમે શું કહેવા માંગો છો? અમારા વોર્ડ નંબર 9 રાંદેર જહાંગીરાબાદ પાલનપુરમાં લગભગ પ્રાથમિક સુવિધાના તમામ કામો પૂર્ણ થઈ ગયા છે અને ત્યાર પછી જે ભૌતિક સુવિધાના કામો છે તે પણ રાજનભાઈ ગત ટર્મમાં અમારા વિસ્તારમાંથી ચૂંટાયા અને ત્યાર પછી પાર્ટીએ એમને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની જવાબદારી આપી। ત્યાર પછી પણ લોકોની સુખાકારી માટેના પ્રોજેક્ટો અહીંયા લઈ આવ્યા છે, તે માટે અમને અહીંયા ખૂબ જ સારો પ્રતિસાદ મળે છે। જી, તો તમે ભવિષ્યના તમારા કોર્પોરેટર પાસેથી બીજી શું અપેક્ષાઓ રાખો છો? કઈ રીતની કામગીરીની અપેક્ષાઓ રાખો? અમે પોતે આ ટર્મમાં જીતીને જઈએ તો જે બાકી રહેલા લોકોના કામો છે તે પરિપૂર્ણ કરવાની અમે ખાતરી આપીએ છીએ। આજે આપણે જ્યારે અહીં આપણે આવ્યા છીએ ત્યારે આપણે સોસાયટીના પ્રમુખ પાસેથી જાણીશું કે તેમને આ ઉમેદવારો પ્રત્યેનો તેમનો પ્રતિભાવ કેવો છે। જી, અમારા વોર્ડ નંબર 9ના ઉમેદવાર જે કોર્પોરેટરો 4 છે, નનસીબેન છે, રાજનભાઈ છે, આ 2 ભાઈઓ છે। અમારા અભિભાવ બહુ સારો છે। અમારી સોસાયટીમાં કામ સારા થાય છે, બધી સોસાયટીમાં 9 નંબરમાં કામ સારા કોર્પોરેટરો કરે છે, કોઈ ફરિયાદ આવતી નથી। અમારે એ લોકોની કામગીરી વિશે તમે શું કહેવા માંગશો? કામગીરી અપ ટુ ડેટ છે, એના માટે મેં કીધું કામમાં અમારે જોવાનું નથી। અમારે નનસીબેન છે, અમારા રાજનભાઈ છે, કુનાલભાઈ હતા, ગૌરીબેન હતા, એ પણ કામ કરતા જ હતા। એટલે અમારા અહીંયા કોઈ વિરોધ છે જ નથી અમારા માટે। અમારા 4 સભાસદ બરાબર જ છે અમારા સોસાયટી માટે ને વોર્ડ માટે। તમે શું અપેક્ષાઓ રાખો છો? હજુ પણ શું આમાં જે અમારે અપેક્ષા કઈ નથી, અમારે તો બહેનો કામ કરે છે એ જ અપેક્ષા કે અમારે કામ કરવાની જે જરૂર હોય તો અમે બહેનોને કહે છે અને ભાઈઓને બહેનો કરે છે। પછી અમારે બીજું કોઈ વિરોધ નથી, કામ કરવાની જરૂર છે જ નથી। સોસાયટીમાં કોઈ વિરોધ નથી કે કોઈ જગ્યાએ અમારા વોર્ડમાં વિરોધ છે નથી। હું વોર્ડ નંબર 9 પ્રમુખ છું, બુથ પ્રમુખ છું, બરાબર છે। એટલે મારી પાસે બી 10 સોસાયટી, એમાં કોઈ વિરોધ, હું સ્લીપ આપવા ગયો, કોઈ બી આપવા ગયો, મારે કોઈ વિરોધ કર્યો નથી। અમારા નેન્સીબેન માટે બી સારું જ બોલે છે, બધા માટે સારું જ બોલે છે, કોઈ વિરોધ કરતું નથી।
જી તો આજે આપણે આ વોર્ડ નંબર 9ના આપણે ઉમેદવારો અને તેમજ પ્રજા પાસેથી આપણે જાણવાના પ્રયત્ન તેમના મંતવ્યો જાણવાના પ્રયત્નો કર્યા અને આ જ રીતની વધુ માહિતી માટે આપ જોડાયેલા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત સાથે કેમેરામેન રવિ વેંડે સાથે નિલેશ રાઠોડ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત સુરત.